પરેશ ધાનાણી પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે, સીધા જઈશું ત્યાં। પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનો ખૂબ સહકાર મળ્યો। આ વિસ્તારના કાર્યકર્તા તરીકે મીડિયાના વિવિધ માધ્યમોનો હૃદયપૂર્વક આભાર માનું છું। ખૂબ ઓછા સમયમાં રાજકોટના જન સુધી વાત પહોંચાડવામાં આપ સૌ જોડતી કડી બન્યા છો। આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું। મને આનંદ થાય છે કે આ રાજકોટના રણ મેદાનમાં લોકશાહીની લાજ રાખવા, જનજનના સ્વાભિમાનની રક્ષા કરવા, સત્તાના અહંકારને ઓગાળવાની આ લડાઈ ના આખરી તબક્કે કાલે મતદાન પૂરું થયું। રાજકોટના જનજનનો ખૂબ પ્રેમ મળ્યો। રાજકોટના બધા જ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। ચૂંટણી કાલે પૂરી થઈ છે। ખૂબ શાંતિપૂર્ણ રીતે લોકશાહીનું પર્વ સંપન્ન થયું। આશા છે કે પરિણામો જ્યારે આવશે ત્યારે સ્વાભિમાનનો વિજય થવાનો છે, અહંકાર ઓગળવાનો છે। પણ રાજકોટના હૃદયને જીતવામાં હું સફળ થયો એવો મને ચોક્કસ વિશ્વાસ છે। ગઈકાલે જે મતદાન થયું છે, અંદાજિત 60% જેટલું મતદાન ધોમધખતા તાપમાં રાજકોટ વાસીઓએ, રાજકોટ સંસદીય મત વિસ્તારના લોકોએ કર્યું છે। રાજકોટ શહેરના અંદાજિત 5,30,000 કરતા વધુ મતદારો અને રાજકોટ ગ્રામ્યના 7,40,000 કરતા વધુ મતદારોએ પોતાનો મત પેટીમાં પૂર્યો છે। મને વિશ્વાસ છે કે રાજકોટ સંસદીય મત વિસ્તારના સૌ મતદાતાઓએ ખૂબ સમજી વિચારીને મતદાન કર્યું છે, સંગઠિત થઈને મતદાન કર્યું છે। લોકશાહી વ્યવસ્થાને લૂણો લગાડનારાને સબક શીખવાડવા મતદાન કર્યું છે। લોકશાહીની લાજ રાખવા માટે મતદાન કર્યું છે। જનજનના સ્વાભિમાનની રક્ષા કાજે મતદાન કર્યું છે। અને એ મત નામના શસ્ત્રને ની મતદારોએ કાઢેલી ધાર એ જરૂર અહંકારને ઓગાળશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। થેન્ક યુ। પરેશભાઈ, તમે કહ્યું હતું કે રૂપાલાજી નિવેદન જે હતું સમાજવાળું એ ઇરાદાપૂર્વકનું હતું, વોટ વિગ્રહ કરાવવા માટેનું। હવે આજે એને ઇલેક્શન પછી એને ફરી એક વખત માફી માંગી છે અને બિનરાજકીય માફી માંગી છે। જો બિનરાજકીય રીતે માફી માંગી હોય તો એ નિવેદન કઈ રીતે ઇરાદાપૂર્વક હોઈ શકે? જાહેર જીવનના કાર્યકર્તાઓ એના વ્યક્તિગત ધોરણો હોઈ શકે નહીં। માનની રૂપાલાજીએ જો માફી જ આપી હતી તો ધોમધખતા તાપમાં રોડ ઉપર રઝળતી બોરબોર જેવડા આંખું પાડતી આ દેશની દીકરીઓ એની વિનંતીનો સ્વૈચ્છિક સ્વીકાર કરી શકાવો। અને પક્ષ હોય કે વિપક્ષ, સારી બાબતોની હંમેશા અમે સરાહના કરી છે। કમનસીબે વારંવાર એ દીકરીઓની વિનંતી મેં પોતે પણ આ પ્રયાસ કર્યો કે આજ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા આપને હાથ જોડીને વિનંતી કરી રહી છે, તો એનો તમે સહજ સ્વીકાર કરો। ક્યાંય એ સ્વીકાર ન થયો, એ ભૂલ હોત તો રાષ્ટ્રીય નેતૃત્વ એ ભૂલ સુધારી શક્યું હોત। ભારતીય જનતા પાર્ટી એ સત્તાવાર જે ઉમેદવાર ઘોષિત કર્યા હતા એમાં પુનર્વિચાર કરી શકાયો હોત। પણ હું આજે સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી
અત્ર તત્ર સર્વત્ર એમની પાસે સત્તા હોવા છતાં કામના નામે મત માંગી શકતી નથી, એટલે દર ચૂંટણીએ ક્યાંય ને ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપી વર્ગ વિગ્રહની આગમાં રાજકીય રોટલા શેકવાના એમના પરંપરાગત ષડયંત્રનું રાજકોટ ભોગ બન્યું.